સ્વામિનારાયણ હરે. વચનામૃત છે ગરડા પ્રથમનું 24મું વચનામૃત. મહારાજે બધા વચનામૃતોનો મૂક્યો છે 24માં. સ્વામિનારાયણ હરે સંવત 1876 પોષ સુધી છઠને દિવસ સંધ્યા સમય શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બારોડાની અસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન છે ને માથે ધોળો ફેંટો બાંધ્યો છે ને ધોળો ખેસ પહેર્યો છે તથા ગરમ પોષની રાતી ડગલી પહેરી છે ને ધોળો ચોફાળ ઓઢ્યો છે ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા, જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ. તે જ્ઞાન તે કેવું છે? મહારાજ અહીંયા બહુ સરસ વચનામૃત છે. એનો પ્રારંભ મહારાજ એક શબ્દથી કરે છે, જ્ઞાને કરીને સ્થિતિ કરવી. સત્સંગમાં 3 શબ્દોને સમજવા બહુ જરૂરી છે. એક જ્ઞાન, બીજું જ્ઞાન પ્રલય અને ત્રીજું જ્ઞાનની સ્થિતિ. આ 3 શબ્દો જીવનમાં સમજવા બહુ જરૂરી છે. કયા 3 શબ્દો? જ્ઞાન, જ્ઞાનનો પ્રલય, જ્ઞાને કરીને પ્રલય, જેને જ્ઞાન પ્રલય કહેવાય. અને ત્રીજું જ્ઞાનની સ્થિતિ, જ્ઞાને કરીને સ્થિતિ. ત્રણેયમાં જ્ઞાન શબ્દ આવે છે. પણ શબ્દને બહુ સમજવા જરૂરી છે. સત્સંગમાં આવ્યા પછીના તમે નીચેથી ઉપર આવ્યા પગથિયા છે. આપણને કહીએ કે ભાઈ પગથિયાની જરૂર ખરી? તો કે લિફ્ટ છે, નથી જરૂર. લિફ્ટ હોય તો એ પગથિયા તો જોઈએ છે. આપણો કારણ સત્સંગનો માર્ગ એ લિફ્ટ છે. પણ છતાંય કોઈ બિલ્ડિંગ તમે એવી નહીં જોઈ હોય કે જેમાં એકલી લિફ્ટ જ હોય. પગથિયા જોઈએ. સત્સંગના પગથિયા છે. પહેલું જ્ઞાન એ પહેલું પગથિયું છે. પછીનું બીજું પગથિયું છે સમજણ. જ્ઞાનનું જ્ઞાન શું? તો સમજણ. જ્ઞાન પરિપક્વ થાય ત્યારે સમજણનો પ્રાદુર્ભાવ થાય છે. અને સમજણ પરિપક્વ થાય એટલે વર્તનનો પ્રાદુર્ભાવ થાય છે.
જેમ બાલ્યાવસ્થા પૂરી થાય એટલે બાલ્યાવસ્થાનું ફળ શું? તરુણ અવસ્થા. તરુણ અવસ્થા પૂરી થાય પછી એનું ફળ શું? કિશોર અવસ્થા. કિશોર અવસ્થા પૂરી થઈ એટલે એનું ફળ શું? યુવાન અવસ્થા. આ એના સ્ટેપ છે. યુવાન અવસ્થા પૂરી થઈ પછી ફળ શું? પ્રૌઢાવસ્થા. અવસ્થા પૂરી થઈ પછીનું ફળ શું? વૃદ્ધાવસ્થા. એક પછી એક સ્ટેપ છે. એમાં આમાં પણ જ્ઞાન, અને જ્ઞાન પછીનું સ્ટેપ શું? સમજણ. સમજણ પછીનું સ્ટેપ વર્તન. વર્તન પછીનું સ્ટેપ અનુભૂતિ, અનુભવ. જેને બીજા શબ્દોમાં કહીએ અનુભવ જ્ઞાન. જ્ઞાન અને અનુભવ જ્ઞાનમાં બહુ ફેર છે, આટલો બધો ફેરો. જ્ઞાન એ પહેલું પગથિયું છે અને અનુભવ જ્ઞાન છેલ્લું પગથિયું છે. જ્ઞાનનો અનુભવ એનું નામ અનુભવ જ્ઞાન. બીજા શબ્દોમાં કહેવાય સ્થિતિ, સાક્ષાત્કાર. હવે શરૂઆત થઈ જ્ઞાનથી. અહીંયા પણ આપણે 3 શબ્દ જોયા. શરૂઆત મહારાજ આનાથી કરે છે. એક જ્ઞાન, બીજો જ્ઞાન પ્રલય, અને ત્રીજું જ્ઞાને કરીને સ્થિતિ. સ્થિતિના 2 પ્રકાર છે. એક જ્ઞાને કરીને સ્થિતિ અને એક ધ્યાને કરીને સ્થિતિ. એક જ્ઞાન સ્થિતિ અને બીજી ધ્યાન સ્થિતિ. જ્ઞાન સ્થિતિ એટલે સમજણની સ્થિતિ, અને ધ્યાન સ્થિતિ એટલે સુખની સ્થિતિ, સુખમાં સ્થિતિ. મહારાજના સુખમાં સ્થિતિ. સ્થિતિ એટલે સ્ટેડી થવું, સ્થિર થવું, ડૂબી જવું. પરમેનન્ટ અવસ્થા. સ્થિતિનો અર્થ પરમેનન્ટ અવસ્થા. પેલો જોજો, લોકો વિદેશમાં જાય ને એટલે શરૂઆતમાં ચાલુ વિઝા હોય ને પછી એને PR મળે. PR નો અર્થ શું થાય? પરમેનન્ટ રેસિડેન્સી. એ કહેવાય સ્થિતિ. અને બીજા શબ્દોમાં એથી આગળ કહીએ તો એને કહેવાય પછી સિટીઝનશીપ. એને બધા રાઇટ્સ મળતા થઈ જાય. સિટીઝન થાય ને એટલે બધા રાઇટ્સ મળે. એમ સ્થિતિ એટલે સુખની સ્થિતિ એટલે સિટીઝનશીપ. અને બધા મહારાજના સુખનો જેટલો મહારાજનો આનંદ છે, મહારાજનું સુખ છે, એ બધું સુખ પ્રાપ્ત થાય. છેલ્લું સ્ટેપ છે. આપણું લક્ષ્ય છે, નિશાળામાં વિદ્યાર્થી બેસે એટલે 1લું ધોરણ, 2જું ધોરણ, 3જું ધોરણ કરતા કરતા નથી શિક્ષકને સંતોષ, જ્યાં સુધી છેલ્લે નહીં લે ત્યાં સુધી નથી મા બાપને સંતોષ, નથી વિદ્યાર્થીને સંતોષ. એનું લક્ષ્ય છેલ્લે પહોંચવાનું છે. આપણું લક્ષ્ય મૂર્તિ અને મૂર્તિનું સુખ, જેને કહેવાય અનુભવ જ્ઞાન, અનુભૂતિ. પણ શરૂઆત થઈ છે જ્ઞાનથી. હવે જ્ઞાન કોને કહેવાય? જ્ઞાનનો સીધો સાદો અર્થ જો સમજીએ, જ્ઞાન એટલે જાણવું. જ્ઞાનનો સીધો અર્થ શું?
ટુ બી નો, જાણવું. જેને બીજા શબ્દો તો નોલેજ. નો ઉપરથી શું પડ્યું? નોલેજ. નોલેજ એટલે જ્ઞાન. શાનું નોલેજ? આત્મા અને પરમાત્માનું નોલેજ, એને કહેવાય જ્ઞાન. પરમાત્માનું નોલેજ. પરમાત્મા એટલે ભગવાન. એ મહારાજનું જ્ઞાન, એ પરમાત્માનું જ્ઞાન કહેવાય. એમના સ્વરૂપને જાણવું અને આત્માના સ્વરૂપને જાણવું, આ બેનો સમન્વય, એનું નામ જ્ઞાન. હજુ જ્ઞાન છે, જ્ઞાન પ્રલય નથી અને જ્ઞાનની સ્થિતિ નથી. આ ત્રણ શબ્દો અલગ અલગ છે. માત્ર જાણવું એ છે જ્ઞાન. જેને બીજા શબ્દોમાં કહીએ તો એ વાચ્યાર્થતા છે. જ્ઞાન શબ્દ માત્ર વાચ્યાર્થતાનો સ્પર્શ કરાવે છે. એ વાચ્યાર્થતા છે. વાચ્યાર્થતા એટલે ઓનલી નો, નોટ ટુ બી એક્સપિરિયન્સ. એનો અનુભવ નથી હજુ. સદગુરુઓના શબ્દોમાં કહીએ તો, બાપાશ્રીના શબ્દોમાં કહીએ તો, બાપાએ વાતોમાં લખ્યું કે પાકશાસ્ત્રના પટારા ભરી અને કદાચ જાણી રાખ્યા. પાકશાસ્ત્ર જોયું છે ને, વાનગીઓનું શાસ્ત્ર, અનેરી વાનગીઓ, અને એનું આવડું મોટું 500 પાનાનું પુસ્તક હોય કે 100, 150, 200 પાનાનું પુસ્તક હોય, ઢગલા બંધ વાનગીઓ અંદર આપી હોય. શું? એની રેસીપી આપી હોય. રેસીપી કહેવાય ને, શું કહેવાય એને? રેસીપી. આ વસ્તુ આમ બનાવાય, આ આમ બનાવાય, આ મેનુ આમ બનાવાય. તે મેનુ છે કેટલાય. એ તમામ મેનુને જાણવા, એની રેસીપીને જાણવી, એને કહેવાય નોલેજ. એ જ્ઞાન છે. પણ એ જાણવાથી એવું ન સમજી લેવાય કે એને ખીચડી આવડે છે. 500 આઈટમો જાણી હોય છતાં પણ એવું બની શકે કે એને ખીચડી રાંધતા ન આવડે. બની શકે? આવું બની શકે ક્યારે? 500 આઈટમ એને આવડે છો, પણ જે આવડે છે એ પેપરમાં લખવા માટે આવડે છે. રસોડામાં જઈને બનાવતા નથી આવડતું. આવું બની શકે? એનાથી ભણાવી શકાય, થિયરિકલ ભણાવી શકાય, થિયરિકલ ભણી શકાય. જ્ઞાનનો અર્થ જ થિયરી, નોટ પ્રેક્ટિકલ. જ્ઞાનનો ટૂંકો ટચ અર્થ થિયરિકલ નોલેજ. બાપાશ્રીની વાતમાં એક વાત આવે છે. બાપા કે સોરઠની અંદર એક હરિભક્ત હતા. વાતમાં છે એક વાત કે સોરઠમાં એક હરિભક્ત. સોરઠ એટલે પંચાળા, અગતરાય, લોજ, માંગરોળ, આ બધા સોરઠ દેશ કહેવાય. બધો જુનાગઢથી આગળનો પ્રાંત, ગુણાહિતાન સ્વામીની રમણભૂમિ, અને શ્રીજી મહારાજ પણ ત્યાં બહુ વિચરેલા. સોરઠના એક હરિભક્ત બહુ જ્ઞાની હતા.
એમણે ઉપદેશ આપી આપીને સેંકડો લોકોને મહારાજની પ્રાપ્તિ કરાવી અને ધામમાં મોકલ્યા. પણ બાપા એવું કહે છે વાતોમાં, એમને 3 જન્મ ધરવા પડ્યા. બોલો, એમને જન્મ ધરવા પડ્યા. આવું બન્યું હશે, બાપાએ લખ્યું હશે ને, વાતોમાં આવે છે. નંબર યાદ નથી પણ બાપાની વાતમાં છે. તો બાપાએ બીજું એક દ્રષ્ટાંત આપ્યું. નારાયણપરાના ધનજીભાઈનું, આ પણ બાપાની વાતમાં છે. કચ્છનું નારાયણપુરા ગામ અને નારાયણપુરના ધનજીભાઈ બાપાશ્રીના પરમ કૃપા પાત્ર. એમણે સંઘ કાઢેલો જાત્રાનો અને કચ્છથી ગુજરાત આવતા હતા. 600 માણસનો સંઘ હતો અને આખી ટ્રેન, સ્પેશિયલ ટ્રેન. રસ્તામાં એક સ્ટેશને ટ્રેન ઊભી રહી. સમય થયો એટલે વિસલ વાગીને બધાને 600 બેસાડી દીધા અને 600 બેસાડવા રહ્યા અને પોતે રહી ગયા. આવું બન્યું. મહારાજના માર્ગે 3 શબ્દોને સમજવા એટલે બહુ જરૂરી છે. ભલે ધ્યાને કરીને સ્થિતિ બધાયની થતી નથી, તેની ધ્યાન રાખજો. હું તો ધ્યાને કરીને સ્થિતિ નથી થતી એવું નથી હો. કેવળ કૃપા અને મહારાજને જેના દ્વારા કરોડોના કામ કરવા હોય એને જ મહારાજ કરાવે છે. તો કે આપણે પ્રયત્ન નહીં કરવાનો ને, મહારાજ કરાવે તો જ થાય ને. સંકલ્પ તો એ જ રાખવાનો. પરંતુ એ બધાને થતી નથી અને થવી ફરજિયાત નથી. પરંતુ સત્સંગમાં આવેલો કોઈ પણ સાધુ કે હરિભક્ત, એમને સમજણની સ્થિતિ થવી એ ફરજિયાત છે. મુક્તો, કારણ કે સમજણની સ્થિતિ એટલે જ તમારું કાયમી ઘર, કાયમી આવાસ. ભાડાના ઘરમાં જ્યાં સુધી રહેતા હોય ત્યાં સુધી બદલ ચાલુ રહેવાનું. હખડ ડખડ થાય. પ્રશ્નો, પરંપરાઓ, કંઈક થયું પેલો કે કરો ખાલી, કંઈક થયું કે કરો ખાલી, 11 મહિના થયા ને કે કરો ખાલી, પાછા ઓડના ઉચાળા ભરીને બીજે જોજો. ત્યાં સુધી અશાંતિ પણ રહે કે નહીં, કે આરું નાનું તો રૂમ રહોડું હોય તો ઘરનું કરી લો ને ભાઈ. સમજણની સ્થિતિ એટલે ઘરનું ઘર. જ્ઞાને કરીને સ્થિતિ, એનું નામ સમજણની સ્થિતિ. જ્ઞાને કરીને સ્થિતિ. મોટા ભાગના બધા અહીંયા છો તમે, આમાં કેટલા હજુ ભાડાના ઘરમાં રહો છો? જરા આંગળી ઊંચી કરજો. બરાબર, તમને ખરેખર સંતોષ જ હોય ને, કે અંદર ઈચ્છા રહેતી હોય, સાચું બોલજો ભાઈ, કે ઘરનું ઘર થઈ જાય રે ને. એને નહીં હોય તો એના બાપાને હશે. સાચું ને? એમને રહેતી હોય, વિદેશમાં રહેતા હોય ને તો મારા છોકરાને મારા ઘરનું ઘર કરી આપવું છે. ન થાય ત્યાં સુધી શાંતિ ન એને થાય ન બાપાને થાય. એમ આપણા મા બાપ મહારાજને મોટા પુરુષ છે.
એમને પણ નિરંતર આ વાતની ચિંતા રહેતી હોય કે ક્યારે હું આને ઘરનું ઘર કરી આપું. ભક્તો ત્યાં સુધી ચેન નહીં પડે. મહારાજને મોટા જે દાખલો કરે છે એની પાછળનો જ્ઞાની કરવાનો હેતુ નથી, જ્ઞાનનો માત્ર પ્રલય કરાવવાનો હેતુ નથી, જ્ઞાનની સ્થિતિ કરવાનો હેતુ હોય છે. ભક્તો કે એને એટલીસ્ટ જ્ઞાનની સ્થિતિ તો થઈ જ જવી જોઈએ. તમે વ્યવહારમાં જોજો, બાપનો ધંધો હોય ને તો એ મા બાપને એવું હોય કે ગ્રેજ્યુએટ તો છોકરો થઈ જવો જોઈએ. ભલે બબે ટ્રાયલ મારીને કર બાપા, ગમે એમ કર, 40% લાવજે, પણ ગ્રેજ્યુએટ તો થઈ જા, કે જેથી કરીને ક્યાંક સંબંધ કરવા હોય ને તો એટલું તો કહેવાય કે ભાઈ ગ્રેજ્યુએટ છે. આ વાત સાચી છે? આમ જોજો એવું રે, નહીતર કેવું શું આ જમાનામાં શું કહું, 10 ભણેલો છે, એની શું વેલ્યુ? કોઈ સામું ના જોવે, સાંભળીને જ નાઈ જાય. એટલીસ્ટ મા બાપને એટલું તો રહે કે ગ્રેજ્યુએટ તો થવો જોઈએ, છોકરો હોય કે દીકરો હોય કે દીકરી હોય, કે ભાઈ ગમે એમ કહીને ગ્રેજ્યુએટ થઈ જાઓ. એમ મહારાજને મોટાને એટલી એક ચિંતા રહેતી હોય કે ગમે એમ કરીને સુખની સ્થિતિ ન થાય તો કંઈ નહીં, પરંતુ સમજણની સ્થિતિ તો થવી જ જોઈએ. મુક્તો ફરજિયાત થવી જોઈએ. અને હેતુ એમનો એ જ હોય, આગ્રહ એ જ હોય. જ્યાં સુધી સમજણની સ્થિતિ ન થાય ત્યાં સુધી વિઘ્ન રહેવાનું રહેવાનું રહેવાનું, ત્યાં સુધી વિઘ્નની પરંપરા રહેવાની. ન મનનો ભરોસો નહીં, ન સમજણનો ભરોસો, ન જ્ઞાનનો ભરોસો, ત્યાં સુધી વિઘ્ન રહેવાનું. વાત ચાલે છે મુક્તો જ્ઞાન, જ્ઞાન પ્રલય અને જ્ઞાનની સ્થિતિ. જ્ઞાન એટલે માત્ર જાણવું, ઓનલી ઇન્ફોર્મેશન, ઓનલી નોલેજ, ઓનલી ગો ડાઉન. જેના બીજા શબ્દોમાં કહીએ તો નોલેજ ઇઝ એ ગો ડાઉન મોર દેન નથિંગ. એથી વિશેષ કશું ના કહેવાય. ગોડાઉન, ગોડાઉનની અંદર કોઈને ગોળનો વેપાર છે અને ગોળના વેપારીને ગોડાઉન હોય ને 500 રવા ગોડાઉનમાં છે, એને શું કરવાનું હોય? ગોડાઉનનો માલને શું કરવાનો હોય? વેચવાનો હોય. ગોડાઉનના માલનો ઉપયોગ વેચવા માટે હોય અને રસોડામાં રહેલા માલનો ઉપયોગ કરવા માટે, ખાવા માટે હોય. ભલે એક જ રવો રહોડામાં 5 જ કિલો ગોળ રસોડામાં લાઈન ભર્યો હોય બરણીમાં, પણ એ જ ખવાશે. ગોડાઉનનો તો વેચવાનો જ છે. એનો ઉપયોગ વેચવા માટે. એમ આપણી પાસે ગમે એટલું નોલેજ હોય, પરંતુ એ બીજા માટે ઉપયોગી થશે, પોતા માટે નહીં થાય. પોતા માટે ઉપયોગ રસોડામાં લાવતા શીખો, એટલે કે પોતાનું કરતા શીખો. આ જ્ઞાનને પોતાનું કરી દેવું, જ્ઞાનના માલિક થઈ જવું, જ્ઞાનના ગુરુ થઈ જવું, પોતે પોતાના ગુરુ થવું અને જ્ઞાનનો ઉપયોગ કરતા થવું, એનું નામ જ જ્ઞાનની સ્થિતિ તરફનું પ્રયાણ. સ્થિતિ નથી એવો, જ્ઞાનનો ઉપયોગ કરવો એ જ્ઞાનની સ્થિતિ નથી. જ્ઞાનનો ઉપયોગ કરવો એ સ્થિતિ તરફનું પ્રયાણ છે, રસ્તે ચાલ્યા. તો પહેલું જ્ઞાન મહારાજના સ્વરૂપનું જ્ઞાન અને પોતાના સ્વરૂપનું જ્ઞાન, આ બેનો સમન્વય.
એનું નામ પ્રથમનું 56મું વચનામૃત છે અને એમાં મહારાજનો શબ્દ છે એક. મહારાજ કે શાસ્ત્રમાં 4 પ્રકારના ભક્તો કયા છે: આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. આ 4 પ્રકારના ભક્તોનું વર્ણન પ્રથમના 56મા વચનામૃત અને એની ટીકામાં બાપાશ્રીએ બહુ સરસ કર્યું છે. અત્યારે આપણે જરૂર નથી, વાંચી લેજો. આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની, આ 4 પ્રકારના ભક્તો છે. એ 4માં જ્ઞાનીને કેમ શ્રેષ્ઠ કયો છે, આવો પ્રશ્ન આવે છે. એ 4માં જ્ઞાનીને શ્રેષ્ઠ કયો છે? એ જ્ઞાનીને કેમ શ્રેષ્ઠ કયો છે? એની નિષ્ઠા અધિક હશે? ત્યારે એમાં એક સરસ જવાબ આપ્યો છે મહારાજ. ટીકામાં જવાબ નથી, વચનામૃતમાં જ પ્રશ્ન છે અને વચનામૃતનો જવાબ છે. મહારાજ કે 4ને મહારાજના ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તો છે, 4ને છે, પરંતુ આર્થ, અર્થાર્થી ને જિજ્ઞાસુ આ 3 પ્રકારના ભક્તોને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે પણ પોતાના સ્વરૂપનું નથી. અને જ્ઞાનીને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને પોતાના સ્વરૂપનું જ્ઞાન બંને છે, એટલે એને અધિક કયો છે. આવું પ્રથમના 56માં મહારાજ પ્રમાણ કરે છે. હવે બંને સ્વરૂપનું જ્ઞાન કોને કહેવાય? પેલું આ બંને દ્રઢ, જાણવામાં પણ દ્રઢ જોઈએ. સ્થિતિ વસ્તુ આખી જુદી છે, અત્યારે એને સાઈડમાં રાખો. પ્રલય વસ્તુ જુદી છે, સેકન્ડ સ્ટેજ પ્રલયનો છે. જ્ઞાને કરીને પ્રલય. પેલું જ્ઞાન હશે તો જ્ઞાને કરીને પ્રલય થશે ને. દિવાસલી હશે તો દિવાસલી હળગાવાશે ને. પાણી હશે તો પીવાશે ને. પ્રલય એટલે સળગાવવું. પ્રલયનો અર્થ સળગાવવું, પ્રલયનો અર્થ નાશ કરવો, પ્રલયનો ડિમોલ્યુશ, ડિસ્ટ્રોય. પણ પ્રલય જ્ઞાને કરીને, જ્ઞાન હોય તો પ્રલય કરતા આવડે ને. તો પેલું જ્ઞાન જોઈએ. શું જ્ઞાન? મહારાજના સ્વરૂપનું જ્ઞાન. આપણે એક શબ્દ પહેલા જોઈએ, મહારાજના સ્વરૂપનું જ્ઞાન. એમાં કસર ના રહેવી જોઈએ. એ અંતિમ નથી હો. જમવું, રસોઈ બનાવવી અંતિમ નથી. બનાવ્યા પછી એને જમવી, જમ્યા પછી પચાવવી, પચાવ્યા પછી આ એક પ્રોસિજર છે. તો જ સ્વસ્થતા રહે, શરીરની સ્વસ્થતા તો જ રહે. એમાં આત્મા સ્વસ્થ ક્યારે રહે? જાણવું, જાણ્યા પછી એનાથી પ્રલય કરતા શીખો અને એમાં સ્થિતિ કરતા શીખવી, એટલે સ્વસ્થતા રહે, આત્મા બહુ સ્વસ્થ રહે. સદાનંદ, 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 આનંદ, આનંદ, આનંદ. એ આનંદનો જે ગુણ છે ભગવાનનો ગુણ છે, શ્રીજી મહારાજનો ગુણ છે. આનંદ, સુખ, પ્રેમ, આ બધા ગુણો છે ને મહારાજના છે. અને એ મહારાજના ગુણો એમાં સ્થિર થઈ શકે. હવે જ્ઞાન કોને કહેવાય? તો મહારાજના સ્વરૂપનું જ્ઞાન પહેલું. અને મહારાજના સ્વરૂપને જેમ છે તેમ ઓળખવું. હમણાં જે વાત થતી હતી કે 4 મોટામાં મોટી 4 ઘાંટી છે, અને એમાં પહેલી ઘાંટી આવી. કઈ ઘાંટી આવી? જેમ છે તેમ શ્રીના સ્વરૂપને જેમ છે તેમ ઓળખવું. તો ઓળખવું. અને એના 4 પાયા. બરાબર. આટલું તો એક ઊંઘમાંથી આપણને કોઈ ઉઠાડીને પૂછે ને, આ વસ્તુ આપણા રોમ રોમમાં પ્રદીપ્ત થયેલી જોઈએ. મુક્તો પ્રદીપ્ત થયેલી. પ્રદીપ્ત થયેલી એટલે પ્રગટ થયેલી જોઈએ. મુક્તો આ પહેલું સત્સંગીનું લક્ષણ. એમાં સહેજ પણ કાચું નહીં રહેવા દો. એક મહારાજનું સ્વરૂપ.
એમનું જ વ્યતિરેક સ્વરૂપ સમજવું, એમના અન્વય સ્વરૂપને સમજવું, એ અન્વયપણે મહારાજના સ્વરૂપને જાણવું, એનો પહેલો પાયો. જ્ઞાનનો મહારાજના સ્વરૂપને જાણ્યાનો પહેલો પાયો. ખાટલાના 4 પાયા ફરજિયાત જોઈએ, 3 પાયા ન ચાલે. અરે એક નાનો મોટોય ના ચાલે. એક પાયામાં એક દોરાવાનો ફેર હોય ને તો એ ના ચાલે. ફરજિયાત જોઈએ, 4 પાયા એક સરખા જોઈએ. એમ પહેલો પાયો આપણા ઈષ્ટદેવ જેનું આપણે ભજન કરીએ છીએ એમાં સ્થિર, એના સ્વરૂપમાં સ્થિર થવું. એટલે કે એમના જ્ઞાને કરીને, સમજણે કરીને મહારાજ કેવા છે એ વસ્તુને સમજી રાખવી. કેમ આ જરૂરી છે? એનું વ્યતિરેક સ્વરૂપને અન્વય સ્વરૂપ સમજવું. શું જરૂર છે આની? એનાથી ફાયદો શું? એવું સમજવાથી ફાયદો શું? જ્યાં સુધી એ નહીં સમજાય ત્યાં સુધી મન વ્યભિચરેલું રહે. એટલે કે સેન્ટર પોઈન્ટ હાથમાં નહીં આવે. જીવ પ્રાણી માત્ર પ્રયત્ન કરે છે કોના માટે? ભગવાન માટે. જીવ પ્રાણી માત્ર, ભલે ખબર નથી પણ પ્રયત્ન શું કરવા કરે? ભગવાનને મળવો છે, ભગવાનને પામવા છે, ભગવાનની ખબર નથી. પરંતુ આત્માનું વિરામ સ્થાન શું છે? તો કે પરમાત્મા. તમે કોઈ પણ શાસ્ત્ર વાંચો, પછી પરોક્ષનું હોય કે પ્રત્યક્ષનું હોય, દરેક સાધુ સંતો એક જ શબ્દ બોલે છે કે આત્માનું વિરામ કયું? તો કે પરમાત્મા. પણ કયો પરમાત્મા એ હાથમાં આવતો નથી, કારણ કે એને ઓળખાવનારા સત્પુરુષની જરૂર પડે, મળ્યા નથી, ટૂંકો પડે છે. પરંતુ આત્માનું વિરામ સ્થાન કયું? તો એ પરમાત્મા. અને પરમાત્મા કોણ છે એ ખબર નથી. આપણે એટલું પેલું નક્કી કરી દેવું જેથી કરીને આડું અવળું ડોલવાનું રહે જ નહીં. એટલે પહેલું તો સ્થિર થઈ જવાય, નક્કી થઈ જાય કે આમ જ છે. આ મોટો ફાયદો. અને મહારાજનું અન્વય વ્યતિરેક પણ સમજ્યા. આ સમજવે કરીને શું થઈ જાય છે? મોક્ષનો માર્ગ ક્લિયર થઈ જાય છે. એટલે કે લાઈન આખી સીધી થઈ જાય. આ એક મહારાજના સ્વરૂપને સમજવાથી એનું મન કદી વ્યભિચારને નહીં પામે. એટલે કે પતિવ્રતાની ભક્તિ કરવાને માટે આ સર્વોપરી નિષ્ઠા ભગવાન સ્વામિનારાયણની અન્વય વ્યતિરેક સ્વરૂપને સમજવું, આ પહેલો પાયો છે. જાણી લેજો, આ પહેલું સમજો. આટલાથી પચશે નહીં, આ તો એક પાયો છે. હવે એ ભગવાન તો પછી શું સમજાશે? મહારાજ તો ગયા ને 86માં. પાછો મહારાજે શાસ્ત્રોમાં આ બધા લીલા લખ્યા. 1837માં પ્રગટ થયા, 1886માં મહારાજ અંતર્ધ્યાન થયા. તો મહારાજ તો ગયા, હવે તો પ્રતિમા છે ના. ત્યાં બીજો પાયો તરત કામે લગાડવો પડે. કયો પાયો? કયો? કે હવે એ મહારાજ ગયા નથી, એ આજ છે. એ આજ છે. જે તેજોમય છે તે આજ છે. જે તે ભાવે ભગવાનનો આશરો કરવો. મહારાજે કીધું ને છેલ્લા 30મું અમૃત, જે તે ભાવે. જે તે ભાવે એટલે જે તેજોમય છે તે જ આ છે. નિસંશયપણે મહારાજ કે આ દ્રઢ કરી દેવું. એનાથી શું થશે? એનાથી શું ફાયદો? મહારાજને જેમ છે તેમ ઓળખવાથી શું ફાયદો કીધો? કે મન વ્યભિચરતું બંધ થઈ જાય, દોડતું બંધ થઈ જાય, બીજું શોધવાનું બંધ થઈ જાય, વિરામ સ્થાન આવી જાય. અને એ મહારાજ ક્યાં છે? તો આ મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ મને મળ્યા છે. ગયા એવો શબ્દ ન રહે. એને અપૂર્ણપણું ન મનાય, અકૃતાર્થપણું ન રહે. એને શું મનાઈ જાય? કે એ જ મહારાજ જે દાદા ખાચરને મળ્યા હતા, ગોપાળાનંદ સ્વામીને મળ્યા હતા, મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને મળ્યા, એ જ મહારાજ મને મળી ચૂક્યા છે. આ પ્રતિમા નથી, આ ફોટો નથી. એટલે એને પૂર્ણ કામપણું મનાય. સજી મહારાજે પ્રથમના 9માં શું શબ્દ વાપર્યો? આ જ જે બાપજી કાયમ પ્રત્યક્ષપણે નિશ્ચય કહે છે કે આ પ્રત્યક્ષપણે નિશ્ચય જોઈએ. અન્વય વ્યતિરેકપણું આમનું જ છે. અને એ મહારાજ મને પ્રત્યક્ષપણે મળ્યા છે, ગયા નથી. પણ મહારાજે વચનામૃતમાં લખ્યો 9મું વચનામૃત. શું કહે છે મહારાજ? કે ભગવાનનો નિશ્ચય કર્યો હોય, ભગવાનની ભક્તિ કરતો હોય,
ભગવાનના દર્શન કરતો હોય તો પણ પોતાને પૂર્ણ કામ ન માને અને અંતઃકરણને વિશે ન્યૂનતા વર્તે. શું ન્યૂનતા વર્તે? કે ભગવાનના ધામમાં જે તેજોમય સ્વરૂપ છે તે જે હજુ મને દેખાણું નથી, ત્યાં સુધી હજુ મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી. દાદા ખાચર જેવા તો આપણા ભાગ નહીં. આ કાર્ય સત્સંગનો શબ્દ છો, ભાગને અપૂર્ણપણું આપણો શબ્દ નથી. કાર્ય સત્સંગમાં આવું કહેવાય કે દાદા ખાચર જેવા આપણા ભાગ નહીં. ગોપાળાનંદ સ્વામી જેવી વાત ના થાય. એ તો મહારાજ ગયા, મહારાજ તો હતા ગયા, પરંતુ એ અપૂર્ણપણું રહે છે. શું અપૂર્ણપણે? હજુ મને નથી. તમે કોઈને પૂછો આપણે મહારાજ મળ્યા છે? ઓય ઓય, આપણા ક્યાંથી એવા ભાગ હોય કે મહારાજ મળે? પ્રયત્ન કરીએ છીએ, આપણે મથીએ છીએ, મળશે જ ને, મળવાના જ છે ને, નસીબમાં હશે તો મળશે. સમજ્યા? પરંતુ આ શબ્દ જ્યારે સમજાય કે મહારાજ સદાય પ્રગટ પ્રગટ અને પ્રગટ જ છે, પ્રત્યક્ષ પ્રત્યક્ષ અને પ્રત્યક્ષ જ છે. આ જે હું દર્શન કરું છું એ મહારાજ સ્વયં પોતે જ છે. એ પ્રતિમા નથી, ફોટો નથી. એને વિશેથી એ ભાવ ટાળી નાખો. અવરભાવ, જેને બાપાએ શબ્દ વાપર્યો અવરભાવ, આંખે કરીને દેખાય છે એ અવરભાવ છે. એ અવરભાવને કાઢી નાખવો અને પરભાવમાં સ્થિતિ કરવી, એટલે કે પરભાવને સમજવો. આ સ્વયં ભલે મને તેજોમય જણાતા નથી, પરંતુ છે જ. કે 500 રૂપિયાની નોટ કે 1000 રૂપિયાની નોટ, એના ગુણધર્મ તો શું છે? એનો ગુણધર્મ તો કાગળના જ છે. સમજ્યા? એ તોડો તો તૂટી જાય છે, ફાડો તો ફાટી જાય છે, આમાં કરીને આમ કરીને ચોળી નાખો તો ચોળી જાય છે, અને હળગાવો તો હળગાઈ જાય છે, પાણીમાં પલળી જાય છે. ગુણધર્મ બધા શાના છે? કાગળના છે. છતાંય કાગળ નથી. બોલો, ગુણધર્મ કાગળના હોવા છતાં કાગળ નથી. મહારાજ જ્યારે મનુષ્યોને મનુષ્ય જેવા દેખાતા હતા, કે મોટા પુરુષ જ્યારે મનુષ્યોને મનુષ્ય જેવા દેખાતા હોય, ત્યારે અવરભાવના ગુણધર્મ બધા કયા દેખાય? મનુષ્યના જેવા છે. જેમ કાગળમાં દેખાય છે એવું પેલી નોટમાં દેખાય છે એવું. અને છતાંય તમને એક નિશ્ચિત છે. શું નિશ્ચિત છે? કે કાગળિયો નથી જ. આખી દુનિયા તૂટીને મરી જાય ને કે આ કાગળિયો છે, આ કાગળિયો છે, આ કાગળિયો છે, છતાંય તમે કોઈ દિવસ સ્વીકાર નહીં કરો. બોલો, કાગળિયો ના કહેવાય. છે કાગળિયો પણ કાગળિયો નથી. શું છે? કાગળિયો પણ કાગળિયો નથી. સમજ્યા? કાગળિયો નથી, નોટ છે. બસ નક્કી થઈ ગયું છે ને, નોટ છે ને એવું મનાનું છે ને, એ પ્રભાવ સમજાણો છે ને, એનો આનંદ આવે છે. ખિસ્સામાં તમને સાદું કાગળિયું પડ્યું હોય અને 1000 વાળું કાગળિયું પડ્યું હોય તો આનંદમાં ફેર પડે છે? કંઈ ફેર પડે? કંઈક આમ કૃતાર્થપણું મનાય, પૂર્ણપણું મનાય, કે મારી જોડે કંઈક છે એવું મનાય છે? એ શાનું મનાય છે? કહો જોઈએ. પેલું કાગળિયાનો ભાવ નીકળી ગયો અને નોટનો ભાવ પ્રદીપ્ત થયો, એટલે એનું કૃતાર્થપણું મનાય છે. અવરભાવ ટળ્યો અને પ્રભાવ આવ્યો એટલે આનંદ આવે છે. અને નાના બાળકના ખિસ્સામાં તમે કાગળિયો મૂકી દો છો, એને કોઈ આનંદ નહીં હોય. નથી. એનું શું કારણ છે? કારણ કે એને પેલું નીકળ્યું નથી. શું નીકળ્યું નથી? પેલો કાગળિયાનો ભાવ નીકળ્યો નથી. એટલે એને આનંદ નથી આવતો. અને તમને આનંદ આવ્યો એનું કારણ એક જ છે કે કાગળિયાનો ભાવ નીકળી ગયો છે એટલે આનંદ આવે છે. અને બીજો શું ભાવ થઈ ગયો? કે કાગળિયું તો નથી જ, પણ 1000 રૂપિયા છે. પાછો એ ભાવે થયો. કાગળિયું નથી જ, કાગળિયાનો ભાવ પ્રલય થઈ ગયો અને 1000ની નોટનો ભાવ સ્થિર થઈ ગયો. જો આ પ્રલય અને સ્થિરમાં ફેરા છે, આપણે ત્યાં જવું છે ધીમે ધીમે. સમજ્યા? કે જ્ઞાનનો પ્રલય અને જ્ઞાનની સ્થિતિ, એમાં ફેર આટલો. સમજ્યા? પ્રલય એટલે કાગળિયાનો પ્રલય, કાગળિયાના ભાવનો પ્રલય, અને 1000ના ભાવની સ્થિરતા, એનું નામ સ્થિતિ. સમજ્યા? એ સ્થિતિ થાય છે ને ત્યારે આનંદ આવે છે. ખાલી કાગળિયું નથી એનો આનંદ નથી આવતો. હું દેહ નથી એ પ્રલય, અને હવે હું મહારાજે મુક્ત કરીને મૂર્તિમાં જ રાખ્યો છે એ સ્થિતિ. સમજાય? એકલો પ્રલય નહીં ચાલે. પ્રલયની જોડે જોડે સ્થિર પણ થવું પડશે. સમજ્યા? કાગળિયું નથી એ પ્રલય છે, અને કાગળિયું નથી પણ નોટ છે એ સ્થિતિ છે, એ સ્થિરતા છે. સમજાય છે? એમ એ જ્યારે ટળ્યું ને, તમને એક પ્રશ્ન પૂછું. અત્યારે
નરેન્દ્ર મોદી આ બાજુ નીકળ્યા હોય ને એ આવે, બેવા દો તમે. હા, એટલે ચંદુભાઈ વાંહે બેઠા છે ને જોઈ જાય, શું કરો તમે? ચંદુભાઈ શું કરો તમે? અત્યારે એ બાજુથી તમારા બાયણેથી નરેન્દ્ર મોદી આવે, તમે શું કરો? હા, ઊભા થઈ જાઓ, શું કરો? પછી આગળ લાવો ને, ખુરશીમાં બેહાડો ને. અત્યાર સુધી કેટલાય તમારી પડખે આવીને બેસી ગયા, કેમ કોઈને ના બેહાડ્યા? મુક્તો એમને કેમ વિશિષ્ટ માણસ છે, માણા છે છતાંય તે તમે સમજો છો બીજા જેવા માણા નથી. બરાબર છે? એક આ લોકના માણસમાંથી જ્યારે આપણને એટલું મનાય કે આ માણસ ખરા પણ બીજા જેવા માણસ નથી, એટલે ઊભા થઈ જાઓ છો. એની વિશિષ્ટતાનો ખ્યાલ આવ્યો છે, એ એમનો પ્રભાવ, એમના પ્રત્યેથી માણાનો ભાવ નીકળી જાય એટલે જ રિસ્પેક્ટ ઉત્પન્ન થાય છે, અને એટલે જ આજે એને વિશે અહોભાવ જન્મે છે. આટલું સમજાય છે. તો ભગવાનને વિશેથી, ભગવાનના સત્પુરુષને વિશેથી જે પ્રાકૃત ભાવ છે, ઉપરનો જે દેખાવ છે, એ ટાળવાનો છે. અને એ ટાળીને કયો ભાવ કેળવવાનો છે? પરભાવ. પરભાવ એટલે દિવ્ય ભાવ. સમજ્યા? દેહ ભાવ ટાળો અને દિવ્ય ભાવ રાખો. સમજ્યા? દેહ ભાવ ટાળો અને દિવ્ય ભાવ રાખો, કેળવો. સમજ્યા? આ બે કેળવવાનું છે. દેહ ભાવનો પ્રલય કરવાનો છે અને દિવ્ય ભાવમાં સ્થિર થવાનું છે. સમજ્યા? આ બંને જોઈશે. દેહ ભાવને કાઢો, કાગળિયાનો ભાવ કાઢો અને રૂપિયાનો નોટ પ્રવેશાવો, એનો પ્રવેશ કરો કે આ રૂપિયાનો ભાવ છે એ અંદર સ્થિર કરો, તો જ આનંદ આવશે, તો જ સુખ આવશે, અને તો જ એ તમને એ નોટનું બંડલ છે ને સુખી કરી શકશે. નહીતર બંડલના બંડલ નહીં તમને સુખી નહીં કરી શકે. કાગળિયાનો ભાવ નહીં ટળે તો મુક્તો. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.